ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ દર્ભાવતી નગરીમાં તોલમાપ વિભાગે બોલાવ્યો સપાટો, 44,000 રૂપિયાનો ફટકાર્યો દંડ। વડોદરા જિલ્લાના ડભોઈ, દર્ભાવતી નગરીમાં છેલ્લા કેટલા સમયથી તોલમાપ વિભાગના અધિકારીઓની વિઝિટની ઉણપ હોવાને કારણે બજારમાં વેપારીઓને મોકળું નિદાન મળી ગયું હતું। જેના પગલે ફરિયાદો થતાં તોલમાપ વિભાગના વડોદરા જિલ્લાના અધિકારીઓએ આજરોજ ડભોઈ નગરમાં મોટા પાયે સપાટો બોલાવ્યો હતો અને 50 ઉપરાંત વેપારીઓની દુકાનોની વિઝિટ કરી વિવિધ જગ્યાઓએથી 44,000 રૂપિયાનો દંડ ફટકારી વેપારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા। જેના પગલે ડભોઈ નગરના બજારો ટપોટપ બંધ થઈ ગયા હતા અને વિવિધ પ્રકારે ગેરરીતિઓ આચરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। તોલમાપ વિભાગના મદદનીશ નિયામક એન પટેલે જણાવ્યું હતું કે આજરોજ ડભોઈ નગરમાં 7 નિરીક્ષકોની ટીમ વિવિધ દુકાનો ઉપર તોલ માપમાં વજનમાં વગગટ માપના સાધનો પ્રમાણિત કરેલા છે કે નહીં તેનું પ્રમાણપત્ર પ્રદર્શિત ન થતું હોય, એમઆરપી કરતાં વધુ વસૂલાત જેવા અનેક ગુનાઓનું નિરીક્ષણ કરી વેપારીઓને ચેતવણી આપી હતી અને જ્યાં જરૂરી લાગતા કેટલાક વેપારીઓને દંડ ફટકારી સૂચનો પણ આપ્યા હતા। મેં કામગીરી કરી છે, આપને જણાવી છે બરાબર। 50 વેપારીઓનું કાયદેસરની કાર્યવાહી 50 વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી 44,000 રૂપિયા માંડવાળ ફીની વસૂલાત કરેલી છે વજન માપ ધારાના ભંગ। 7 નિરીક્ષકોની ટીમ મદદનીશ નિયંત્રક સિવાય બીજા 7 નિરીક્ષકો તપાસણીમાં રહ્યા। વજન માપ સાધનોનું પ્રમાણિત નહીં કરાવવાના, ઓછું આપવાના, વજન માપ સાધનો માટે ટેસ્ટિંગ વજન નહીં રાખવાના, એમઆરપીમાં ચેક કરવાના વગેરે બાબતે કાર્યવાહી કરેલી છે। તમારી ટીમ આવવાથી લગભગ ડભોઈના બજારો બંધ થઈ ગયા હતા, તો ફરી વખત આ ફરી ટીમ સક્રિય બનશે ડભોઈમાં? હા, અમારું તપાસણી વારંવાર ચાલુ જ રહેશે બરાબર છે અને જે બાકી રહી ગયું છે એની પણ તપાસણી કરવામાં આવશે। શું નામ છે? એન પટેલ।